ખબર નર્મદા ડેમની સપાટીમાં વધારો ઉપરવાસમાંથી 1,72,622 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। નર્મદા ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેની સામે નર્મદાના 10 ગેટમાંથી 1,41,736 ક્યુસેક પાણી નર્મદા નદીમાં જાવક। હાલ નર્મદા ડેમની સપાટી 136.40 મીટરે પહોંચી છે। નર્મદા ડેમના 10 દરવાજા 1.5 મીટર ખોલવામાં આવ્યા છે। 24 કલાક આ ડેમ 9 સેન્ટીમીટરનો વધારો। નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર, તો નર્મદા ડેમ 93% ભરાયો છે। આઈએમસીએ ક્લબમાં બ્યુટી કોન્ટેસ્ટનું આયોજન કરાયું હતું। આ કાર્યક્રમમાં મિસ વર્લ્ડ ઇન્ટરનેશનલ 2025ના વિજેતા શ્વેતા દેસાઈ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુટી કોન્ટેસ્ટમાં ગુજરાતભરમાંથી 100થી પણ વધારે સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે। સ્પર્ધામાં બેસ્ટ પરફોર્મ કરનાર યુવતીઓની પસંદગી કરવામાં આવશે અને સિલેક્શન બાદ તેમને મોડેલ બનવાની તક મળશે। તો વાયએમસીએ ક્લબમાં બ્યુટી કોન્ટેસ્ટનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું। મિસ વર્લ્ડ ઇન્ટરનેશનલ 2025ના વિજેતા પણ હાજર રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે સ્પર્ધામાં બેસ્ટ પરફોર્મ કરનાર યુવતીઓની પસંદગી કરવામાં આવશે અને સિલેક્શન બાદ તેમને મોડેલ બનવાની તક પણ મળશે। તો વાયએમસીએ ક્લબમાં આ બ્યુટી કોન્ટેસ્ટનું આયોજન હતું, જેમાં ગુજરાતભરમાંથી 100થી પણ વધારે સ્પર્ધકોએ ભાગ લીધો। બહુ જ મહેનત તો કરી હતી, પણ I just went with the flow. मैंने कहा कि let me try this. It's hard. It's not easy. But yeah, it succeeded. सेकेंड टाइम हम अहमदाबाद आए हैं गुजरात ऑडिशंस के लिए। पिछली बार यहाँ से 4 विनर्स निकले हैं, जिन्होंने बहुत ही बेहद तरीके से और इंडिया को प्राउड किया है। કરીએ તો બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં હજુ પણ જળબંબાકાર છે। વરસાદના વિરામ બાદ પણ પાણીનો જમાવડો। વાવના માળકા ગામમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો। માળકા ગામમાં પાણીનો ધસમસતો પ્રવાહ યથાવત છે। વરસાદે વિરામ લીધો છે, પરંતુ હજુ શાળાઓ, ગામના ઘરોમાં પાણી નથી ઓસર્યા। 6-7 દાડાથી પાણી આનું આ લગાતાર ચાલુ જ છે। મુખ્યમંત્રી આવ્યા હતા, શું વાત કરી, એમને શું કહ્યું આ નિકાલ, પાણી નિકાલમાં? મુખ્યમંત્રી આવ્યા હતા, ગામના આગેવાનોએ બધાએ રજૂઆત કરી કે આ પાણીનો નિકાલ કરો તત્કાલે, જેમ બને એમ। મુખ્યમંત્રીએ કીધું કે જેમ બનશે એમ બધું નિકાલ કરી દઈશ। એક 2015માં આવ્યું, 2017માં આવ્યું, 2019માં આવ્યું, 2025માં આવ્યું। આવું પાણી કાયમી આઈડિયો આવે છે। અત્યારે હાલમાં એટલી હેરાનગતિ છે ને, આ ડાલો લઈને બારું દવરાતું નથી। આ ડાલામાં પાણી ભરાઈ ગયું તો હમું કરાવવા ગયો તો 15,000 રૂપિયા ખર્ચી નથી પાછો આવ્યો હતો। કોકને બારું લઈ જવું તો શું લઈ જઈ શકું? આવી પરિસ્થિતિ ખરાબ છે। 15 દાડા 10 દાડાથી તો માલિક બારું નીકળાય એવું નથી। અત્યારે હાલ નદીના જેવું પાણી હેડે હેરું। પૂરનો આજે 8મો દિવસ। દ્રશ્યો આપને બતાવીશ। જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી। આ છે વાવ તાલુકાનું માળકા ગામ। આ ગામમાં જ્યારે જ્યારે વરસાદ આવે છે ત્યારે આ ગામમાંથી નદી જેવો પ્રવાહ ચાલતો થાય છે। આજે 8મો દિવસ છે અને ગામમાંથી નદી જેવો પ્રવાહ અત્યારે પણ ચાલી રહ્યો છે। સમગ્ર ગામના જે રસ્તાઓ છે, 3 રસ્તા હોય કે ગામનું ગોદરું હોય, તમામ રસ્તાઓ પર અત્યારે નદી જેવો પ્રવાહ ચાલી રહ્યો છે અને પાણી જ પાણી જોવા મળી રહ્યું છે કે જાણે એવું લાગી રહ્યું છે કે આ સમગ્ર ગામ છે એ ગામ જ આ નદી વચ્ચે આવેલું હોય છે। 2015 હોય, 17 હોય, બિપોરજો હોય કે પછી આ અત્યારનો જે વરસાદ હોય, આ ગામના દ્રશ્યો જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી। પાણી વચ્ચે આ માળકા ગામના લોકો જીવન જીવવા અત્યારે જોવા મળી રહ્યા છે। ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા પણ આ ગામની મુલાકાત લેવામાં આવી હતી અને આ પાણીનો કાયમી નિકાલ થાય તે માટે ગામ લોકો સાથે ચર્ચા કરવામાં આવી હતી। હવે જોવાનું એ રહ્યું કે આ ગામમાંથી ક્યારે પાણીનો નિકાલ થાય છે અને ક્યારે આ ગામનું પાણી બંધ થાય છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, માળકા, વાવ। પાટણના સાંતલપુર પંથકમાં પૂરના પ્રકોપે હાહાકાર મચાવ્યો છે। ખેતરો પાણીમાં ગરકાવ થયા છે। ખેડૂતોની મહેનત પાણીમાં વહી ગઈ છે। મોટા પ્રમાણમાં ઊભો પાક નષ્ટ થયો છે। જમીન ધોવાઈ ગઈ છે। રવિ સિઝન માટે પણ ખેતરો અનુકૂળ રહ્યા નથી। ન્યૂઝ 18ની ટીમે પંથકમાં જઈને સ્થિતિનો ચિતાર મેળવ્યો છે। બધું પાણીમાં બૂટ પડ્યો છે અને સર્વે કરવાની કોઈ જરૂર નથી।
નથી કોમ્પ્યુટરમાં જોઈ લે કે આખા પાઇપ આ બધું પાણી ભરે છે કે બીજો ખેતરના બંધ તૂટેલ પડે આવાર હવાર, તો એ નુકસાની મોટી ખેડૂતોને માણસું ધર્યા હતા કોમ્પ્યુટર પાવડા હકાવી અને વળી એની દશા આવી. એટલે ખેડૂતોને અત્યારે પેમાલી છે. લીમગામડાના ખેડૂતો હાલ પાયમાલ થઈ ગયા છે. માલધારીઓ અને ખેડૂતો પાયમાલ, બહુ નુકસાન છે મોટું. આખા સાંતલપુર તાલુકામાં છે પણ લીમગામડામાં બહુ નુકસાન છે મોટું. બરોબર, ખેડૂતોને 100% સહાય આપે એવી સરકાર શ્રીને મારી નમ્ર વિનંતી છે. આ પાણી વરાપે મગસર મહિનામાં, પોહ મહિનામાં, એટલે રવિ સિઝને પણ લઈ શકશે નહીં. એટલે ખેડૂતને આ વર્ષ થયેલ છે ટાઢો દુષ્કાળ. ઓલો નવર હે તો ઓલો દુષ્કાળ, આ ઠંડો દુષ્કાળ, અતિવૃષ્ટિ. એટલે આવા ટાઈમે જો કાંઈ સરકાર સહયોગ કરશે તો જ ખેડૂત જીવી શકશે, ને કે ખેડૂતને જીવવું અત્યારે મુશ્કેલ છે. ટ્રેક્ટરના કમસે કમ 30,000 થી 35,000 રૂપિયા ખર્ચો થાય વાવેતર કરો. તમે અડદ વાવો, એરંડા વાવો કે બીટી કપા વાવો કે ગવાર વાવો, આ બધો જ પાક અમે ઊભો તૈયાર કરીને રાખ્યો હતો અને ઉપરથી વરસાદ પડ્યો એટલે બધો જ પાક રહ્યો એ નિષ્ફળ ગયો. ને જેમ 2017માં જેમ પૂર આવ્યું હતું પાણીનું, એવી સ્થિતિ આજે ધોણ વધારે છે જમીન કે 4 થી 5 વર્ષ તો આ જમીન ધોણ થઈ ગઈ, કાંઈ મોલ જ ઉગશે નહીં. ખેડૂતોનું કહેવું છે કે 1 હેક્ટરે 25,000 થી 50,000 રૂપિયાનો ખર્ચ કરીને ઊભો કર્યો પાક પૂરના કારણે એક ક્ષણમાં નષ્ટ થયો છે પાક. પશુપાલકો પણ કફોડી હાલતમાં છે. ઘાસચારો પૂરમાં તણાઈ ગયો છે. પશુઓ ભૂખ્યા છે અને દૂધ ઉત્પાદનમાં 30 થી 35% ઘટાડો આવ્યો છે. $30 થી 35% જેવું તો હાવ ઘટી જ ગયું છે દૂધ. જે 350 કે 400 જેવું હતું એની જગ્યાએ 250 થી 350 જેવું જ આવે છે દૂધ. એટલે વરસાદના હિસાબે પશુપાલકોને ચારો ચરે ઊંચાઈ નથી. ખેતરમાં જે બધું ચારો વાયો તો એ વરસાદના હિસાબે હાવ નષ્ટ થઈ ગયો છે ને આમ હળી ગયો છે પાણી ભરી રહ્યો એના હિસાબે. એટલે અત્યારે ખેડૂતોને તો કોઈ ઘાસચારો ખવડાવ્યું કોઈ રહ્યું જ નથી. પાણી ભરું ત્યાં જવાય એમ નહીં. કેટલા વાગે નીકળ્યા હતા ઘરેથી 9 વાગે. મળ્યો ખરે? ચાય ના મળો. કેમ ના મળ્યો? ચા જવાય જ નહીં થિયેટરમાં. પાણી ભરો. હવે શું કરશો? હવે રખડીને જાશો પાછા, કોઈ ગામમાંથી આવશે 2 ટોપલા જ નાખશો. બાકી પશુ ભૂખે ઉભા? નથી ભૂખો. દૂધમાં કેટલો ફેર દૂધ? દૂધમાં તો ફેર જ પડી જાય ને ખાધા વગર. અઠવાડિયાથી ભૂખો હે. ખેડૂતો અને પશુપાલકોની એક જ માંગ છે કે તાત્કાલિક નુકસાનની સહાય અને ઘાસચારાનું વિતરણ થાય તો તેઓ પાછા ઊભા થઈ શકે. સાંતલપુર પંથકમાં સતત 36 કલાક વરસાદના કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને આ વિસ્તારના ખેડૂતો ક્યાંક પાયમાલ થઈ ગયા છે તેવા દ્રશ્યો સામે આવે છે. દ્રશ્યો હું તમને બતાવીશ. દ્રશ્યો હાલ જે દેખાય છે તે સાંતલપુરના મુખ્ય મથક વારાઈથી 3 કિલોમીટર જે આવેલો છે લીંગામણા ગામના. આ લીંગામણા ગામના દ્રશ્યો છે અને આ લીંગામણા ગામના ખેડૂતો પોતાની આ વીટી ન્યૂઝ 18ને જણાવી રહ્યા છે કે ખરીફ પાકમાં જે આશાઓ સાથે ખર્ચાઓ કર્યા હતા, હેક્ટર દીઠ 25,000 કે બીજા વાવેતરમાં જે રીતે બિયારણ હોય તે પ્રમાણે 50,000 સુધીના ખર્ચા કર્યા હતા. પરંતુ જ્યારે પાક તૈયાર થઈ ગયો, ખેડૂતોને આશા બંધાઈ કે ખરીફ સિઝન ક્યાંક સારી આવશે તો રવિ સિઝનમાં ખેડૂતો પાક વાવણી કરી શકશે. પરંતુ અચાનક કુદરતી આકાશી આફત એ હદે આવી કે આ વિસ્તારના ખેતરો જળબંબાકાર થઈ ગયા છે. વરસાદને વિરામ લીધા અને આજ 7મો દિવસ છે, પરંતુ હજી પણ અત્યારે જે ઊભા છે તે આપણે ઊંચાળો ખેતર છે તો પણ અહીંયા ઢીચણ ઉપર પાણી ભરાયેલા છે. એટલે કે જ્યારે અંદર જઈએ તો ગળાડૂબ પાણી હાલની સ્થિતિએ ખેતરમાં ઊભા છે. આ વિસ્તારમાં ખેડૂતોએ ખરીફ પાકમાં અડદ, ગવાર, તુવર સહિત કઠોળના પાકો વાવેતર કર્યા હતા. તેમજ એરંડા, દિવેલા સહિતનો પણ આ વિસ્તારમાં વાવેતર થયો હતો. પરંતુ આકાશી આફતે ખેડૂતોની તમામ આશાઓ પર પાણી ફેરવી દીધો છે અને હવે ખેડૂતોનો એક જ સહારો વધ્યો છે, સરકાર. ખેડૂતો અત્યારે સરકાર પાસે એ માંગ કરી રહી છે કે સરકાર સર્વે કરે તો પશુ મૃત્યુ અને ઘર વકરી મકાનો જે પડી ગયા છે તેનું સહાય કરે, પરંતુ સામે ખેડૂતોને કેટલું નુકસાન છે, કયું વાવેતર એનું સર્વે ના કરે. કારણ કે ખેતરોમાં જવાની સ્થિતિ જ હાલ નથી, તો સરકારના તંત્રના અધિકારીઓ ખેતરે સુધી કઈ રીતે પહોંચી સર્વે કરશે. એટલે ખેડૂતોનું કહેવું છે કે સરકારને ખબર જ છે કે કોણ ખેડૂત છે અને કોણ નથી. એટલે કે કોમ્પ્યુટર ઉપર જે નોંધાયેલા ખેડૂતોને તમામને ખાતામાં જ સીધી સહાય આપે તો ખેડૂતોને સત્વરે એટલે કે તાત્કાલિક એમને સહાય મળે. સાંતલપુર પંથકના તમામ ખેતરોમાં કમરથી ઉપર પાણી ભર્યા છે. તમામ પાક નષ્ટ જોવા મળી રહ્યા છે અને હાલની સ્થિતિ લીંગામણા ગામનો આ ગ્રાઉન્ડ ઝીરો હતો, જ્યાં પણ ખેડૂતો પોતાની આપવીતી જણાવી રહ્યા છે. અશરફ ખાન, ન્યૂઝ 18, પાટણ.
બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમ 90% ભરાયો. ડેમ ભરાતા રેડ સિગ્નલ જાહેર કરાયું છે. ડેમનું રૂલ લેવલ 601.90 ફૂટ જ્યારે હાલનું લેવલ 600.55 ફૂટ. ઉપરવાસમાંથી 1808 ક્યુસેક પાણીની આવક. હાલ પાણી છોડવામાં આવી રહ્યું નથી. બનાસ નદી કાંઠા તથા નીચાણવાળા વિસ્તારોના નાગરિકોને તકેદારી રાખવા તાકીદ કરવામાં આવી છે. આગાહીકાર રમણીક વામજાની ચંદ્રવાળી આગાહી. હજુ ધોધમાર વરસાદનો રાઉન્ડ ગયો નથી. ચંદ્ર પરના રાઉન્ડના આધારે કરી આગાહી. 17 સપ્ટેમ્બર સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી. આ વર્ષે મગફળીનું જંગી ઉત્પાદન થશે. પાછોતરો વરસાદ પણ સારો રહેશે. નવરાત્રિમાં પણ વરસાદની આગાહી. 20 થી 25 સપ્ટેમ્બરમાં પણ વરસાદની આગાહી. કેટલાક વિસ્તારમાં 2 થી 5 ઇંચ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે હજુ ધોધમાર વરસાદનો રાઉન્ડ ગયો નથી. ચંદ્ર પરના રાઉન્ડના આધારે કરી છે આગાહી. સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. પાછોતરો વરસાદ હજુ નથી ગયો. ચંદ્રમામાં કુંડાળું થશે ગુરુવારે 12:30 થી 1 વાગ્યા સુધી, અને બીજું કુંડાળું આ જાતે 3 થી 3:30 કુંડાળું થવાથી 17-9 સુધી ગાજવીજ સાથે બપોર પછી મંડાણી વરસાદ સૌરાષ્ટ્રમાં થશે. અને આ પવનની દિશા બદલાશે. આજે ઉત્તરા નક્ષત્ર બેસેલ હોવાથી વાન છે શ્યાસ, અને જે ન ખાય જાન કૂતરા, અને ખેડૂતોને પાક પાણીમાં પણ મગફળીમાં અમુક જગ્યાએ નુકસાન આવશે, અમુક જગ્યાએ લાભ થશે. પાછોતરો વરસાદ થવાનું કારણ છે અષાઢ મહિનાની અંદર પડવાના દિવસે આદ્રા નક્ષત્ર ન હોવાથી પડે છે. એટલે ઘડલી વાક્ય અને ખગોળ વિદ્યાને આધાર આવે છે. હજી વરસાદ નોરતામાં પણ થશે.